તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બાંધકામ મંજૂરી મુદ્દે બિલ્ડરો એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। વિકાસ સત્તામંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી લેઆઉટ પ્લાન અને છેલ્લા 1.5 વર્ષથી બાંધકામ પરવાનગીઓ બંધ રાખવામાં આવતા બિલ્ડરોમાં રોષ જોવા મળ્યો હતો। ઓનલાઈન પોર્ટલ પર 2000થી વધુ ઇમ્પેક્ટ પરવાનગીઓ અને 200થી વધુ નવા બાંધકામના પ્રસ્તાવો છે તે અટવાઈ ગયા છે। બાંધકામના કામો અટકી પડતા હજારો મજૂર, કડિયા, એન્જિનિયરો અને મટીરિયલના વેપારીઓ પરની રોજીરોટી પર ગંભીર અસર પડી છે। કલેક્ટર દ્વારા 2 મહિના પહેલા મંજૂરી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી ન થવાના આક્ષેપો હવે લાગ્યા છે। હાલ તંત્ર દ્વારા મંજૂરી પ્રક્રિયા શરૂ થઈ હોવાની ખાતરી આપવામાં આવતા બિલ્ડર લોબીમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બાંધકામની મંજૂરી લગત જે પ્રશ્ન હતા એ માટે અમે બધાય બાંધકામ એસોસિએશનવાળા, કડિયા કે જે આ વસ્તુને લાગુ પડતા હતા એ બધા વ્યક્તિ ભેગા થઈને આજે રજૂઆત માટે આવ્યા હતા। અહીંયા કલેક્ટર સાહેબને અહીંયા રજૂઆત કરી, અહીંયા પ્રાંત સાહેબને અહીંયા રજૂઆત કરી અને અમારું કામ થતું નહોતું। એવું હતું કે 4 દી પહેલાં અમે બધા ભેગા થયા અને કોઈ નિકાલ આવ્યો નહોતો આ વસ્તુનો, એટલે અમે આજ બધા ભેગા થયા અને અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અમે અને પ્રાંત સાહેબે વ્યવસ્થિત જવાબ આપ્યો અમને અને એમને કીધું કે 20 ફાઇલ તમારી ઓલરેડી કે થઈ ગઈ છે અને જે બાકી રહેશે એ વહેલામાં વહેલી તકે અમને કામ કરીને આપી દેશે, જેટલું બનશે એટલું એ ખેંચી દેશે। એટલે બહુ વ્યવસ્થિત સારો રિસ્પોન્સ મળ્યો અમને અને અમારું કામ જે અટકતું હતું એ નહીં અટકે એના માટે અમને આશ્વાસન આપેલું છે।